નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ આઈડિયલમાં ધોરણ નંબર 7માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 નું આપણે સોલ્યુશન કરવાના છે, પૂર્ણાંક સંખ્યાઓ। તો શરૂઆત કરીએ આપણે। તો પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા વિધાનો કયા ગુણધર્મોનું પાલન કરે છે તે આપણે લખવાનું છે। તો પહેલો જે આપેલો છે તે સરવાળા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે। બીજાની અંદર સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે, કારણ કે અહીં ક્રમ બદલે છે એટલે ક્રમનો નિયમ લાગુ પડે છે। એના પછી ત્રીજામાં પણ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે। ચોથામાં છે બાદબાકી માટે સંવૃત્તનો ગુણધર્મ છે। એટલે એના પછી નીચેની માંગ્યા મુજબ સંખ્યાની 3 જોડી લખવાની છે। જેમ કે સરવાળો -5 થાય એવી 3 જોડી। તો પહેલું છે -6 + 5 એટલે પહેલું આવશે, +1 એટલે બરાબર -5, -7 + 2 એટલે તો પણ જવાબ આવશે -5, -8 + 3 તો પણ જવાબ આવે -5। એના પછી તફાવત 8 થાય એવી જોડી બનાવતા પહેલી જોડી છે 16 માંથી, બીજું છે -3 અને કૌંસમાં આપણે લખીએ 5 +5 તો જવાબ આવશે +8। સેમ ટુ સેમ આ કૌંસમાં લખીએ આપણે +6। ચાલ એના પછી છે તફાવત 0 થાય તેવું, તો આપણે કોઈ બી 3 ઉદાહરણ લખીએ, કોઈ બી સંખ્યામાંથી તે સંખ્યા બાદ કરો એટલે જવાબ 0 થાય। એવી રીતે સરવાળો 0 થતું હોય તો -2 + 2, -5 + 5, +7 - 7। એના પછી નેક્સ્ટ હવે સંખ્યા રેખા ઉપર આપણે લખવાનું છે। તો તમને આપેલી છે એક સંખ્યા 2 × -6, તો આપણે -2 ઉપર આપણે કરીએ બરોબર, -2 એટલે અહીંયા આવશે, ત્યાંથી 6 અંક આપણે માઇનસ જવાના છે એટલે તમારો જવાબ આવશે 12। એટલે આ પહેલું 1 2 3 પછી 4th અને 5 અને આવડી એક આપણે ગણીએ 0 થી એટલે 6 થઈ જશે। એટલે -4 એકવાર, -6 -8 -10 અને માઇનસ કેટલા આવશે 12। ચલો નેક્સ્ટ જોઈએ આપણે। તો નીચે આપેલા કોષનું સાદુરૂપ આપણે આપવાનું છે। તો એમાં પહેલું તમને આપેલું છે તો પેલા કૌંસની અંદર પેલા સાદુરૂપ આપીએ તો 3 × -1 તો જવાબ આવે +3, પછી આ 7 × -7 × 3 તો જવાબ આવશે -21। એ રીતે બીજો દાખલો છે આપણો। તો પેલા કૌંસ વાળા પદ છે એનો આપણે સાદુરૂપ આપીએ તો 3 × 5 કેવા થાય -15 અને 30 × 2 પણ કેવા છે માઇનસ, એટલે 60 આવશે। ત્યારબાદ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ, એટલે કે -60 અને -15 કરીએ, આનો જવાબ આવશે માઇનસ। તો -60 -15 તો જવાબ આવે -75। ચલો નેક્સ્ટ હવે તમને આપેલું છે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને લખવાનું છે। તો અહીંયા આપણે વિભાજન કોનું કરશું 52 નું। 52 ને આપણે 50 + 2 સ્વરૂપે લખી શકાય। ત્યારબાદ હવે 30 નો ગુણાકાર પહેલા 50 આરે અને 30 નો ગુણાકાર પછી 2 આરે। એટલે જો નીચે લખ્યું 30 × 50 + 30 × 2, તો 30 × 50 એટલે 1500 અને 30 × 2 એટલે 60। એ બંનેનો સરવાળો કેટલો થાય 1560। બીજું છે -56 -19 વત્તા, તો આ પહેલું પદ છે અને આ છે બીજું પદ। તો હવે તમે આમાં બે રીતે દાખલો કરી શકો। પહેલું તો કે આ બંનેનો ગુણાકાર કરી દો, આ બંનેનો ગુણાકાર કરો પછી જે જવાબ આવે એમાં 56 ઉમેરો એટલે તમને નીચે જે રીત આપેલી છે તે રીતે। અને બીજી રીત એવી થશે કે આ બંનેમાંથી 56 આપણે કોમન કાઢી લઈએ 56। તો કૌંસ લખીએ તો પહેલા પદની અંદર વચ્ચે -1 × -19 ગુણ્યા આવશે -19 19 અને પ્લસ આવશે 1, એટલે તમારો જવાબ થશે 56 × 20 થશે। એટલે પછીનું સ્ટેપ એવું આવશે 56 × 56
પછી કૌંસમાં આવશે 19 પ્લસ થઈ જશે એટલે 19 ને 1 કેટલા થશે 20, તો 56 ગુણ્યા 20 કરો તો પણ જવાબ તમારો કેટલો આવે છે 1120 તમારો જવાબ થશે 1120. ચલો નેક્સ્ટ છે હવે એક દુકાનદારને સોમવારે 63 રૂપિયાનો નફો, મંગળવારે 13 રૂપિયાનું નુકસાન થાય છે, બુધવારે 9 રૂપિયાની ખોટ જાય અને ગુરુવારે 37 રૂપિયા નફો મળે, તો 4 દિવસમાં નફો ખોટ કેટલો ગયો? તો સિમ્પલ છે, નફો હોય તો આપણે પ્લસ કરશું, નુકસાન હોય તો આપણે માઇનસ કરશું, ખોટ હોય તો માઇનસ કરશું અને નફો હોય તો આપણે પ્લસ કરવાનો. તો હવે એ બધી સંખ્યા આપણે અહીં લખેલી છે, એનું સાદું રૂપ આપો એટલે ટોટલ 78 રૂપીસ શું થાય છે? નફો થાય છે. ચલો નેક્સ્ટ એના પછીનું તમને આપેલું છે, નીચે આપેલી ગુણાકારની પ્રક્રિયા માટે આપણે ગુણાકારના વિધાન લખવાના છે કે -15 ગુણ્યા 3 બરાબર -45 છે, તો -45 ભાગ્યા -15 કરો તો 3 થાય, આ પેલી રીત. અને બીજી રીત પણ અહીં તમને આપેલી છે, -45 ડિવાઈડ બાય 3 કરો તો -15 થાય. તેવી રીતે બીજું વાક્ય પણ તમને આપેલું છે, -147 ડિવાઈડ બાય -21 તો 7 આવે. અને બીજું વાક્ય બીજું વિધાન એ પ્રમાણે બનાવ્યું છે, -147 ડિવાઈડ બાય 7 તો જવાબ આવે -21. ચલો જવાબ લખવાના છે, તો 156 ડિવાઈડ બાય -12 કરો તો જવાબ આવે -13. -225 ડિવાઈડ બાય 5 કરો તો આવે -45. -12 ડિવાઈડ બાય -4 કરો તો જવાબ આવશે 3. એના પછીમાં 7 અને 20. ચલો પૂર્ણાંક ભાગાકારનો આપણે નિયમ છે. પ્રશ્ન નંબર 1 છે, જવાબ આપણે લખવાનો છે 54 ડિવાઈડ બાય -1 તો જવાબ આવે 54. 54 ભાગ્યા -1 તો જવાબ આવે -54. ખાલી જગ્યા ડિવાઈડ બાય -1 તો માઇનસ શું આવશે 63 તો જવાબ આવશે 63. એના પછી આપેલા વિધાનમાં આપણે ગણતરી કરીને ચકાસવાનું છે કે ડાબા બરાબર જબા થાય છે કે નહીં. તો ડાબી બાજુ આપણે આ કિંમત લઈએ, આ ડાબી બાજુ કિંમત છે, તો ડાબી બાજુ આપણે સાદુરૂપ આપીએ તો એનો જવાબ આવે છે 3. અને આ જમણી બાજુ છે, એ જમણી બાજુનું અહીં તમને સાદુરૂપ આપેલું છે, તો એમાં જવાબ આવે છે 48. તો અહીં ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ શું થાય છે? જબા. એટલે બંનેનો જવાબ કેવો આવે છે? અલગ અલગ. એટલે એના પછીનું છે ઉદાહરણ તમને ત્રીજું આપેલું છે કે એક લિફ્ટ 8 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ચડે છે. 400 મીટર જમીનમાં નીચેથી ચડવાનું શરૂ કરે તો કેટલા સમયે તેઓ 16 મીટરે પહોંચશે? તો લખવાનું કુલ અંતર કેટલું છે? 400 મીટર છે. 400 મીટર જમીનની નીચેથી ચડવાનું શરૂ કરીને કેટલા સમયમાં તે ઉપર 16 મીટર, એટલે કુલ 400 + 16 એટલે 416 મીટર થાય. હવે અહીં આપણને સમય આપ્યો છે 8 મીટર પ્રતિ મિનિટ, એટલે કે 8 મીટર બરાબર 1 મિનિટ, તો 416 બરાબર કેટલા? 416 ડિવાઈડ બાય આપણે 8 કરીએ તો જવાબ આવે 52 મિનિટ આવે. એના પછી મધ્યરાત્રિએ 12 વાગ્યે તાપમાન 0 થી નીચે 10 છે. બપોરના 12 વાગ્યા સુધી દર કલાકે 3°C નો વધારો થાય, તો કયા સમયે તાપમાન 11°C હશે? તો રાત્રિના 12 વાગ્યે તાપમાન -10 છે. પ્રતિ કલાક 3 વધી જાય છે અને 0 થી ઉપર આપણે કેટલું કરવાનું છે? 11. તો -10 અને 11 વચ્ચેનો તફાવત કેટલો છે? 21 નો તફાવત છે, એટલે આપણે 21°C તાપમાન વધારવાનું છે. હવે આપણે દર કલાકે 3°C વધે એટલે 21 ના ડિવાઈડ બાય 3 કરવા, એટલે 7 કલાક પછી તાપમાન તમારું 21 એટલે કે 11°C થી વધી જશે. ચલો નેક્સ્ટ તમને હેતુલક્ષી પ્રશ્નોત્તર આપેલા છે, તો આમાંથી તમારે જોઈને તમારે લખવાના રહેશે. MCQ તમને અહીં આપેલા છે, તમારામાંથી વિધાન જોઈને તમારે લખવાના રહેશે. ચલો નાવ ખાલી જગ્યા આપણે પૂરવાનું છે. એમાં પેલું છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે પણ બાદબાકી માટે સમક્રમી નથી. 9 - 0 બરાબર 9 થાય. 41 + 0 એટલે -41 આવશે. 0 + -61 તો -61 આવે. પછીમાં આવશે -9, એના પછી આવશે 15, પછી આવશે -17, એના પછી 0, એના પછી આવે ઋણ પૂર્ણાંક, એના પછી છે ધન પૂર્ણાંક. હવે નેક્સ્ટ ખાલી જગ્યા તમને અહીં આપેલી છે, આમાંથી તમારે જોઈને લખવાની છે. એના પછીનો પ્રશ્ન તમને ખરા ખોટા માટે આપેલા છે, ટ્રુ ફોલ્સ, એમાંથી જોઈને તમારે લખવાના રહેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણને જોડકા જોડવાનો છે, તો તે પણ તમારે આમાંથી એને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન તમે જોવાના છે. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. એટલે ઝડપથી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને દરેક વિડીયો લેક્ચર મળતા રહે. અને આ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરો, જેથી તેમને તમારી સાથે અભ્યાસ કરતા અને તમારા મિત્ર મંડળમાં પણ બધા વિડીયો લેક્ચર સોલ્યુશન મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.